બહુ દુનિયામાં પૈસા પડ્યા છે, આનંદ કરવા વાળા ઝૂંપડામાં આનંદ કરે છે, પૈસા વાળા છે ને બંગલા વાળા છે ને એ દુખી છે. ત્યાં આપણને એમ થાય સુખ ક્યાં લેવા જાવ, સુખ એમ મળતું હોત ને. તમે જો એક ઝૂંપડામાં એક ભીખ માગીને જે માણસો ખાય છે, કપડા વગરના છોકરા હોય, માં હોય, બાપ હોય, છોકરા હોય, આખા ગામમાં જઈને બટકું રોટલો એક લઈ આવે, એક કોળીઓ ખીચડી લઈ આવે, થોડુંક શાક લઈ આવે, અને બાપુ કપડા વગરના છોકરા હોય, મેલા ઘેલા કપડા પહેરીને માન બાપો બેઠા હોય, અને બાપુ એક થાળી હોય ને એમાં બાપુ એક આનંદ કરતા કરતા ખાતા હોય, તો આપણને એમ થાય ખરું આ ભીખ માગીને ખાય તોય અમને આનંદ છે. અને કરોડપતિ ત્યાં જાય ને વહુ આમ મોઢું કરીને બેઠી હોય ને છોકરો આમ મોઢું કરીને બેઠો હોય, આપણને એમ થાય કે આ બંગલા દિવાળી નો મૂકવી જોઈએ. ક્યાં સુખ લેવા જવું મારે? અરે સુખે તમારી પાસે છે, દુઃખે તમારી પાસે છે. આપણા ગઢા એ બાપુ આમાં બધાએ જોયું છે ને બધાને ખબર છે આપણા ગઢા કેવી જિંદગી જીવીને ગયા છે. હે અત્યારે હું ઘટે છે, મારા બાપ જ્યાં જાવ ત્યાં બધા રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે. સુલા છોકરા કાજુ બદામની ઓગઠ કરે છે, આપણને પાર્લે નથી ચડ્યું, પાર્લે ભલામણ તોય હજી શેઠો જ નથી. મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું, આવી જિંદગી જીવવાની હવે જીવ એવું જ હવે આવ્યું. બોલો બધા કે સ્વર્ગમાં આમ છે, સ્વર્ગમાં આમ છે, ત્યાં કે હોનાના સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા છે? જી આવ્યું અહીંયા કોઈ? બધું ડીંગો ડીંગે ચાલે છે. આ છે ને આર્ય સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ બર્ગ છે નહીં. તમે હા મારે ને તમારે શું હગું શું છે? બોલો મને. આ આપણો દાખલો લ્યો ને, તમારું ને મારું હગું શું? આ ફતેહગઢમાં મારે આવવાનું થાય શું કામ? તમારે મને બોલાવવાનું થાય શું કામ? આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ નથી. અને મેં 25 વર્ષ ખટારો હાંક્યો, આખી દુનિયા રખડીને બેઠો છું, કાંઈ રામ છે નહીં. આજે આપણે ભેગા થઈને બેસી છે ને આનંદ કરી છે ને, હામો મળે ને જય માતાજી કરે, કોક જય સીતારામ કરે, જય શ્રી કૃષ્ણ કે. આ જિંદગી છે ને આ જ સ્વર્ગ છે, બાકી કાંઈ છે નહીં. રામ હરિના નામ સિવાય બાપુ ઉદ્ધાર નથી. એક ઘડી હાથી ઘડી હાથી મેં પુણ્યા, તુલસી સંગત સાધકે કટે કોટી અપરાધ. 24 કલાકમાં મહાપુરુષો એટલે કહે છે. જોકે વક્તા બાપુ બેઠા છે, એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કારણ કે આવા સંતો પાસેથી જ બાપુ કંઈક આપણે લેવાનું હોય છે. અને માણસનું જીવન કઈ રીતનું હોય, કેવી રીતનું જીવાય, કથાકારો બધા ખૂબ આપણને સમજાવે છે. પણ આપણને સારું કંઈક કઠણાઈ કંઈક છે, ધારો સાંટો નથી પડતો. નગર મને તો ક્યાંક ક્યાંક એમ થાય ખાલી કથાયું ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠાયું ને ચારે બાજુ એમ થાય ભક્તિનો રાફડો ફાટ્યો. તો મને એમ થાય કે આટલી બધી ભક્તિ થાય છતાં બગાડ કાં નથી ટકતો? વિચારવા જેવું નથી? આપણા ગઢા એટલું નહોતું કરી શકતા હતા. તો આ બધા વાપરે છે ખોટું છે મેં ન કહેવાય. 5-5 ગામ ધુમાડા બંધ જમતા હોય, આટલા બધા લાખો રૂપિયાના દાન કરતા હોય, આટલી બધી ભક્તિ હોય, આ બહેનો આ ભાઈઓ બધા કાંઈક ભોગ આપતા હોય હહોની રીતે. તો મને એમ થાય ખરું આ બગાડ કાં નથી અટકતો? આ મટે ને જ કઈ નહીં, પણ આ સે અહીંયા તું ફોરેવો જોઈએ ને. તો આ ખોટું છે એમ તો આપણે બોલાય ને. એટલે કાંઈક માથાકૂટ વાળું છે. શું છે એ તો મારો રામ જાણે. પણ મને એમ થાય કંઈક આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે, નકરું દઈ દીધી આપણે છૂટી નહીં જાય. ઘણા બધા કર્મની વાતો કરે, કર્મ આમ ને કર્મ આમ ને. મને એમ થાય કે ભક્તિ કરે એવડે દુઃખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું કર્મ કરવા? કર્મ મને આમાં ટપા નથી પડતા હો. આ તો આપણું ચમ હાલ્યું એ આપણને નથી ખબર. આ તમને ખુલાસો કરીને કહી દો, બધા હાલે છે ગમે એમ હાલતો મારો રામ જાણે. પણ મને આ કર્મમાં ના ભવમાં એમાં આપણને કઈ ટપા પડતા નથી. કારણ કે બધા નથી કે ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. એટલે કાલની ખબર છે તમને, કાલ શું થવાનું હોય. અને આપણે અહીંથી છૂટ્યા પછી ગમે ત્યાં જવાનો હોય તો ભગવાનને ખબર. પણ આવ્યા છે ક્યાંથી એ કોકને ખબર હોય તો હું શું વાત કરીને કોણ મને? જે આ ભવની ખબર કોઈને તો કાલની ખબર ન હોય ને ભવની હું ખોડવ્યા મળ્યો એ સુધારી લ્યો ને ભલામણ. આ ભવ મોળો છે, આ ભવમાં શું ઘટે છે?
હા, આવી સપ્તાહ હાલતી હોય લ્યો તો ખાવાનું મફત, ગાડલાય મફત, ચાય મફત, હોવાનું મફત, લ્યો કાંઈ જોતું જ નથી. સાતુડા આપણે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જુઓ 10 કિલોમીટર નો હાલો ને હરિહર હરિહર ગમે એટલા દી રહ્યો ને ગમે એટલું ખાવ ને ગમે એટલું વાપર્યા રહ્યો. બોલો હિલોળા નથી તો હજી આપણને મગજમાં વાત જ નથી બેહતી ભજન શું છે યાર. અરે આટપટી વાત છે. અને આ છે ને સદગુરુ સિવાય બાપુ સમજાય નહીં, સાધુ સિવાય સમજાય નહીં, સંત સિવાય બાપુ આ બુદ્ધિનો વિષય નથી. આ પૈસા વાળાના છોકરા છે ને શહેરમાં તો હારા અમને ગાંડા જ ગણે છે. લ્યો શહેરમાં અમને કોઈ સાંભળવા જ રાજી નથી. એકચ્યુઅલી આવું કાંઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા કરે મરી જાઓ. એકચ્યુઅલી ના દીકરાઓ, આ દીકરાઓ મારા તમારે આમાં તો આવવું જ પડશે. જીવ છે એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે. બુદ્ધિથી, પૈસાથી, વિજ્ઞાનથી જીવ શિવ એક ન થાય. લખવું હોય તો લખી લેજો. કોઈ જો કહેતું હોય પૈસા વાળા કેટલા વીઆઈ ગયા બાપુ કોઈ ઓળખે છે? આ નરસિંહ મહેતા ને જલારામ ને મીરાબાઈ ને પાનબાઈ ને ગંગા સતી ને આપણા કોઈના હગા થાય છે? શું કામ યાદ કરવા પડે છે? ને કે કરોડપતિના છોકરા કેટલાય વીઆઈ ગયા કોઈ નથી યાદ કરતું. તાવડા થઈ ગયા એવડા એમની પેઢીઓ શું અમારે અહીંયા કોથળા મોકલાવતી છે કે અમારા બાપાના ગાણા ગાવશો તમે 5-10 મણ દાણા મોકલાવી. પણ જિંદગી એવી કંઈક જીવીને ગયા છે બાપુ મારે ને તમારે બધાને યાદ કરવા પડે. એવા મહાપુરુષોની આ ધરતી છે. હું તો આખું હિન્દુસ્તાન રખડીને બેઠો છું મિત્રો. તમે જો દુનિયામાં આંટો મારો, દુનિયા જોવા જેવી છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણું એક કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર બાપુ એવા ધર્મના વાવટા ફરકે છે ને પૈસા દઈને હાસું નથી ખાવા દેતા, આ મફત ખાવા દે. બોલો ઈ દેશ છે આપણો, ઈ ધરતી છે. અને આવી જોગમાં એવું તો બાપુ ગામો ગામ તમે જુઓ તો કુળના માથે આમ વડલો જેમ ગામના ઢોર માથે સાયો કરીને વડ્યો હોય ને એમ માવડિયું બાપુ સાયો કરીને કુટુંબની માથે. પણ કુટુંબની એકતા તો પેલા જોઈને રામ. મારી તો એક જ ભલામણ હોય છે ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને કે કુટુંબ પરિવારમાં એકતા રાખજો, વ્યસનથી થોડાક આઘા રહેજો અને મેઇન મુદ્દો મા બાપની સેવા કરજો. બસ બાકી હું બીજું કહેતો નથી. આ કથા એવું કરો છો એ સારું છે, બંધ આ ખોટું છે એવું નથી કહેતો, પણ આ કદાચ નહીં કરો ને તો હાલશે. પણ મા બાપની સેવા, કુટુંબની એકતા અને વ્યસનથી થોડાક આગા બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી ન ગઈ આપણી ગેરંટી. આખી દુનિયામાં બાપુ બધું આમદામ ને ઠામ છે પણ અંદર ભડકાશે એનું કારણ એક જ છે કે બાપુ મા બાપને રાખવા જ કોઈ રાજી નથી. મા બાપ જેવા બાપુ ભગવાન કોઈ છે નહીં. ભલે તમે જાઓ આખી દુનિયામાં ફરો હરો મોજ કરો, બાકી મા બાપનું જો કાળજું બળ્યું ને જિંદગીમાં કોઈ દી ક્યાંય તમારું ગાડું હાલે નહીં આપણી ગેરંટી. સારી એટલા માટે જ કહું છું કે સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે ઈ કુળવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા દીકરા ન થાય. હું તો જ્યાં જઉં ને આ બહેનોને ખાસ ભલામણ કરું છું કે તમારે થી ન જ હારા દીકરા થાય. ભાઈઓના કોઈ નેઠા નથી, એમાં હું આવી જાઉં. ઘરમાં કઈ વાત કરે, હોંસરીમાં કઈ કરે ને ફળિયામાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો દીવડો છે જ નહીં. જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો ત્યાં બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કયો તો હવાર સુધી દાખલા આપો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ પૂગી ન શકે, પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓએ હાથમાં લગામ લીધી કે તમે બેસી જાઓ બાપુ, તમે કયો તો કયો એટલા દાખલા આપો. દીકરીઓ છે ને એ દીકરીઓ છે બાપુ, માવડિયું છે ને માંથી મોટું આ દુનિયામાં જગતમાં કોઈ છે જ નહીં. કોઈને પાવર હોય તો ખોટી વાત છે. માં છે એ માં છે, બાકી બધી વાતું છે. હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો. તમે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે અત્યારે તમે, પણ હવે તમે ફેશનમાં જે દી ઉઠાડ્યો છે કોને કહેવું. હા મારી વાતો તમને કડવી લાગશે થોડી 100%, પણ તમને નો સારું લાગે તો મને નો બોલાવતા, નો સીતારામ કરતા, પણ માવડિયું દેહના પ્રદર્શન ન હોય. શું તમારે સાબિત કરવું છે આ દુનિયાની પાસે?